જય શ્રી કૃષ્ણ મિત્રો. શું તમે જાણો છો કે વર્ષમાં આવતી એક એવી પવિત્ર એકાદશી જેના પછી ભગવાન શ્રી વિષ્ણુ 4 મહિના માટે ક્ષીરસાગરમાં શયન કરવા જાય છે. આ પવિત્ર એકાદશીને કહેવાય છે દેવશયની એકાદશી. આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને ભક્તો ભગવાન વિષ્ણુની ભક્તિ, પૂજા અને વ્રત કરીને તેમની કૃપા પ્રાપ્ત કરે છે. તો ચાલો શ્રદ્ધાપૂર્વક શ્રી વિષ્ણુનું સ્મરણ કરીને જાણીએ દેવશયની એકાદશીનું પવિત્ર મહાત્મ્ય અને તેમની વ્રત કથા. અષાઢ સુધી દેવશયની એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે કેશવ, આ અષાઢ સુધી એકાદશીનું શું નામ છે? તેના કયા દેવ છે? તેનો વ્રતનો કેવો પ્રકાર છે તે કહો. આ આશ્ચર્યથી કારણે કથા બ્રહ્માએ નારદને કહેલી છે. બ્રહ્માજીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ નારદ, આ એકાદશીથી બીજું કોઈ વધારે પવિત્ર નથી. કષ્ટ વેઠીને પણ અષાઢ સુધી એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. અષાઢ સુધી એકાદશીને પદ્મા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું વ્રત નારાયણ ભગવાનની પ્રાપ્તિ માટે કરવું. માંધાતા નામે સૂર્યવંશી રાજા હતા. તે સત્ય, પ્રતિજ્ઞાવાળી અને પ્રતાપી હતા. તે ધર્મથી પ્રજાનું કલ્યાણ કરતા હતા. તેની પ્રજા ધન ધાન્યથી સમૃદ્ધ હતી. પછી કોઈ એક વખત પાપ કર્મ ફળ ભોગવવાનો વખત આવ્યો. ત્યારે રાજ્યમાં પણ વર્ષો સુધી વૃષ્ટિ થઈ હતી નહીં. તેથી પ્રજા ભૂખમરે મરવા લાગી. પ્રજા સાથે મળી રાજા પાસે આવી કહેવા લાગી, મેઘરૂપી નારાયણ જ વૃષ્ટિ કરે છે, માટે સગડાને સુખ થાય તેવો ઉપાય કરો. રાજા બોલ્યા, તમારી વાત સત્ય છે. અન્ન બ્રહ્મમય છે. સગડા પ્રાણીઓ અન્નથી તૃપ્ત થાય છે. આમ પ્રજાના હિત માટે માંધાતા રાજા ઘોર વનમાં જઈ મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યા. ત્યાં બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના દૂરથી દર્શન થવાથી રાજા ઘોડા પરથી ઉતરી હાથ જોડી વિનયથી ઊભા થયા. તેને જોઈને મુનિએ આશીર્વાદ આપ્યા અને રાજાને કુશળ સમાચાર પૂછ્યા. ત્યારે રાજાએ પણ પોતાના આવવાનું કારણ મુનિરાજને કહેવા લાગ્યા. રાજાએ કહ્યું કે હે ભગવાન, હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું, છતાં પણ મારા દેશમાં વૃષ્ટિ થતી નથી. તો પ્રજાના યોગ ક્ષેમનો ઉપાય બતાવો. ઋષિએ કહ્યું, હે રાજન, આ સતયુગમાં ધર્મ 4 પગવાળો છે. આ યુગમાં બ્રહ્માને તપ કરવાનો અધિકાર છે, છતાં અન્ય કોઈ તપ કરે છે, માટે વૃષ્ટિ થતી નથી. રાજા કહે છે, તો પણ વ્રત કહો, જે કરવાથી ઉપદ્રવ શાંત થાય. ઋષિએ કહ્યું, હે રાજન, અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશીનું વ્રત કરો. આ એકાદશી સર્વસિદ્ધિ આપનારી છે અને સર્વે ઉપદ્રવનો નાશ કરનારી છે, માટે તમારી સઘળી પ્રજા સહિત વ્રત કરો. પછી જ્યારે અષાઢ માસ આવ્યો ત્યારે રાજાએ સઘળી પ્રજાની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કર્યું. તેથી તેના દેશમાં વૃષ્ટિ થઈ અને પૃથ્વી જળમય થઈ. સારી રીતે અનાજ પાક્યું. એવી રીતે વિષ્ણુની કૃપાથી સઘળી પ્રજા સુખ થઈ. આ કથાના પાઠથી અથવા સાંભળવાથી સઘળા પાપો દૂર થાય છે. એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. આ હતી એકાદશી વ્રતની પવિત્ર કથા. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. આજે જે કોઈ પણ ભક્ત શ્રદ્ધાથી વ્રત કરે છે તેને અવશ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશી આપણને સારા કર્મ અને ભક્તિનો માર્ગ શીખવે છે. જો તમને પણ આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.